ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 10 વીર ચાપોદકટ સામંત ચાવડાનો વિશ્વાસુમાં વિશ્વાસુ અનુયાયી વીર ચાપોદકટ સેનામાં એની ભારે આબરૂ એનો બોલ સૈન્યમાં દેવવાણી જેવો મનાય. વીર ચાપોદકટ વિના સેનામાં ઉત્સાહની હેલી આવતી નહીં. એ ચાપોદકટ જ્યાં સુધી સામંતરાજની પડખે હોય ત્યાં સુધી આંતરવિગ્રહ વિના ખુલ્લમ ખુલ્લા ભયંકર યુદ્ધ વિના રાજપલટો લાવવાની કોઈ જ શક્યતા ન હતી ને આંતરવિગ્રહની વાત તો અનેક નવા પ્રશ્નો ઊભા કરે. એમાં તો અડખે પડખેના બધાને રસ રહ્યો એટલે આંતરવિગ્રહ થતાં જ વાત ક્યાંની ક્યાં જઈ ચડે તે કોઈ કહી શકે નહીં. માધવ મંત્રી એટલા માટે વીર ચાપોદકટ તરફ ઢળતો હતો. અહીપત કે રાણી ભાટી રાજવ્યવસ્થા ચલાવે ને મૂળરાજદેવ રાજરક્ષક થઈ રહે એવી એક ગોઠવણ ત્યાં સુધી શક્ય હતી. મૂળરાજના પક્ષમાં ઘણા હતા છતાં વીર ચાપોદકટ ઘણો બળવાન હતો. માધવે જોયું કે એને મેળવી લેવાની અને હવે તો એ નિર્ણયાત્મક રીતે પગલું ભરે જ એ વાત તત્કાલ કરવાની પળ આવી ગઈ હતી. અત્યારે માધવ એટલા માટે જ વીર ચાપોદકટને મળવા જઈ રહ્યો હતો. એ નિર્ણય કરે તો એનો નિર્ણય પણ અત્યારે જ પવિત્ર શપથના બંધનથી બાંધી લેવાની જરૂરિયાત હતી. પાટણમાં ઘડી ઘડીના રંગ હતા એટલે ઘડી પછી શું થાય તે કહેવાય તેમ ન હતું. પિતાજીએ એના નિર્ણયની વાત કરી હતી છતાં શપથથી એને બાંધી જ લેવો રહ્યો. માધવે એ નક્કી કર્યું. વાતનો દોર એની રીતે લેવાની વિચારણા કરતો એ ત્યાં ગયો. માધવ મંત્રી વીર ચાપોદકટને ત્યાં પહોંચ્યો પણ ત્યાંના રંગઢંગ જોઈને માધવને આશ્ચર્ય થયું. ત્યાં ઊભેલા દરેક સૈનિકને એણે શંકા ભરેલો દીઠો. માધવ ઉપર પણ શંકા હોય તેમ દ્વાર ઉપરનો દરેક સૈનિક એને આવતો નિહાળી રહ્યો હતો. અહીં વાતાવરણમાં અવિશ્વાસ હતો. માધવે એક સૈનિકને અંદર દોડી જતો જોયો. એના આવવાના સમાચાર આપવા માટે એ દોડી ગયો હોવો જોઈએ પણ એટલામાં તો માધવને લેવા વીર ચાપોદકટ પોતે જ બહાર આવતો લાગ્યો. માધવને પોતાની વાત માટે હવા અનુકૂળ જણાઈ. વીર ચાપોદકટ એને હાથે ઝાલીને પોતે જ અંદરના ખંડમાં લઈ ગયો. એના હાથના સ્પર્શમાં જ માધવે પોતાની વાતને અનુકૂળ થવાની એની તત્પરતા વાંચી કાઢી. એને એક રીતે આનંદ થયો પણ એણે સાવધ રહેવાનું હતું અને એક પણ ખોવાની ન હતી. માધવને આસન બતાવીને વીર ચાપોદકટ તેની પાસે બેસી ગયો. તેણે દ્વારપાળ સામે જોયું. ધવલ ચાવડા, બહાર જોતા રહેજો. રૂપો ભટ્ટી કે કોઈ આવતું દેખાય તો તરત ખબર કરજો. માધવને લાગ્યું કે કાંઈક પણ નવા જૂની વાત એટલી વારમાં જ બની ગઈ લાગે છે. તે વિના વીર ચાપોદકટ આટલો સાવધ ન હોય. તે એના બોલવાની રાહ જોતો થોભ્યો. ત્યાં વીર ચાપોદકટ પોતે જ બોલ્યો. મંત્રી, માધવ મંત્રી, પેલો કોઈક છે ને? રાજા કોનો ગોઠ્યો એ શું છે? માધવને બહુ જ નવાઈ લાગી. તે બોલ્યો, એક લોકોક્તિ છે. શું છે એનું? રાજા કોનો ગોઠ્યો, જોગી કોનો મિત્ર, વેશ્યા કોના કામની, એ ત્રણે મિત્ર કુમિત્ર. હા, એ કોઈકે બરાબર જ કહ્યું છે. આપણા જેવા, અરે મારા જેવા ભોટને ચેતવવા માટે. કેમ એમ બોલ્યા ચાપોદકટ? કાંઈ બન્યું છે એટલી વારમાં? હજુ તો તમે હમણાં જ પિતાજી સાથે ત્યાં રાજદરબારમાં હતા. પિતાજી કહેતા હતા. પાટણમાં અત્યારે પળપળના રંગ છે માધવ મંત્રી. એક પળનો વિશ્વાસ ન થાય એવી વાત છે. રાજા કોનો ગોઠિયો ન સાંભળવું તો શું કરવું? રાત દી ગણ્યા વિના જેની સેવા કરી, મહારાજ રત્નાદિત્યની આબરૂ સાચવવા માટે જેની પડખે અડગ ખડગની પેઠે રાતદી ઊભા રહ્યા, જેવા દોષનો પાર નહીં છતાં જેને દેવની જેમ માનીને નમતા ભજતા જ રહ્યા, એ માણસ ઉઠીને તમને સામેથી જ્યારે કહેવરાવે કે આજથી તમે હવે અધિકાર પદેથી છૂટા થાવ છો, રાજ દરબારમાં તમારો પ્રવેશ બંધ છે, ત્યારે શું સમજવું? અવાજ ફરી ગઈ છે એમ સમજવું ના? હવે આવી હવામાં કોઈનો પણ વિશ્વાસ કરાય? હે, શું કહો છો? આ વળી ક્યારે બન્યું? માધવ આશ્ચર્યમાં થંભી ગયો. બન્યું છે ત્યારે તો તમને કહું છું. ભટજી મહારાજને હું રાજ દરબારમાંથી છૂટા પડ્યા એ ઘર તરફ વળ્યા. હું રાજ દરબારમાં જરાક થોભ્યો, પછી ઘરે આવીને પગ વાળું છું ત્યાં કોઈ નહીં ને રાણીનો સંદેશવાહક અભય ચાવડો મારી સામે આવીને ઊભો રહ્યો. મને શું કહ્યું જાણો છો? શું કહ્યું? મહારાણીબાએ કહેવરાવ્યું છે, મહારાજે એમને આજ્ઞા આપી છે, તમે અધિકાર પદેથી છૂટતા છો. હે? અધિકાર પદેથી છૂટતા છો? તમે એના સેનાધ્યક્ષ, એના વિશ્વાસુ રક્ષક. અરે, તમે છૂટા છો એટલે વળી બીજું શું? અધિકાર પદેથી છૂટતા છો
છૂટા એટલે છૂટા. વીર ચાપોદકટના અવાજમાં રોષ ને ખેદ બંને હતા. એને આ ઘા ઘણી જ વેદના આપી રહ્યો હતો. એના ચહેરામાંથી એ સ્પષ્ટ દેખાતું હતું. પણ કારણ કંઈ? કારણ શું? અરે કારણ બીજું શું હોય? રાણી ઘણી ડંખીલી છે. એને શંકા પડી ગઈ લાગે છે. વખતે કોઈ આસપાસ ઊભેલી દાસીએ ચાડી ખાધી હોય, જે હોય તે, પણ એને શંકા પડી ગઈ લાગે છે કે આ ભટજી સાથે મળી ગયો જણાય છે. ભટજીએ સાચી વાત કહી, તે એને ન ગમી. ભટજીએ સ્પષ્ટ કહ્યું હતું, તમે એક તરફ શાંત બેસો, મહારાજ નિષ્ક્રિય રહે, રાજસૂત્ર કુમાર મૂળરાજદેવ સંભાળે, તો રાજકુમાર અહિપતનું અમે સંભાળશું. એને આ વાત ગમી ન હતી. અમને વાત કરતા જોઈને એને લાગ્યું હશે કે આ મળી ગયા છે. હું એમ માનું છું. એટલે એણે આ તરત ઘા માર્યો. પણ કઈ વાતમાં તમે મળી ગયા છો? એ શી વાત છે? શેમાં મળી ગયા છો? આપણે તો ક્યારની રાણી ભાટી પાસે વાત મૂકી જ છે કે અહિપત રાજકુમાર ભલે રહે, પણ તમામ સૂત્ર મૂળરાજદેવને મહારાજ આપી દે. એમ કરો, મહારાજને તમે જ સમજાવો. અત્યારે પણ આપણી આ વાત છે. ના માધવ મંત્રી, હવે ના. મારી એ વાત હવે નથી. આ બનાવ પછી હવે એ વાત નથી. 2 ઘડી પહેલાં એ વાત જરાક પણ હતી. હવે તો નથી ને નથી. માધવ મંત્રીનો અંતરાત્મા ડોલી ઉઠ્યો. આ વીર ચાપોદકટ એની મેળે જ હવે પોતાની વાત સ્વીકારતો થયો હતો. તેણે તરત જ એને દ્રઢ રીતે મેળવી લેવામાં સાર જોયો. ત્યારે જુઓ વીર ચાપોદકટ, આપણે બને ત્યાં સુધી રાજસેવા કરી. આપણે વિશ્વાસઘાત કરવો ન હતો, હજી પણ કરવો નથી. પણ હવે જ્યારે રાણીએ જ પહેલો ઘા માર્યો છે. ઘા માર્યો છે? આને તમે ઘા માર્યો છે એમ કહો છો? વીર ચાપોદકટ આવેશમાં આવી ગયો. આ તો એણે મને જનોઈવટ કાપી જ નાખ્યો છે. મારી જિંદગી ધૂળ કરી નાખી છે. મારી આખી જિંદગી મેં આટલા માટે એને આપી હતી. એટલે હવે તો એ રાણી પણ આહી નહીં, એ રાજા પણ નહીં. રાજા હવે કુમાર મૂળરાજદેવ. દેશ તો રહેશે, નગરી તો રહેશે. મને તો નગરી આહી વળગી છે. વીર ચાપોદકટે પોતાને ગળે હાથ મૂક્યો. મને તો આ નગરીમાં હજી મહારાજ વનરાજ યોગરાજ ફરતા દેખાય છે. એ આ નગરી છે. વીર ચાપોદકટ, તમે જ હવે આ નગરીને સાચવી લેશો તો એ સાચવશે. તમારે સેનાપતિ પદે રહેવું પડશે. તમે સેનાપતિ, સોમનાથ ભગવાનની સાખે મારે મહારાજ મૂળરાજદેવ પાસેથી તમને એ વચન અપાવવું. ને મહારાજ મૂળરાજદેવનું વચન એટલે મહારાજ મૂળરાજદેવનું વચન. લ્યો, મારા તો આ સોમનાથની સાખે શપથ પણ છે. તમારા સિવાય બીજો કોઈ સેનાપતિ પાટણ નગરીમાં નહીં. પાટણ નગરી તો બચી જશે વીર ચાપોદકટ. આ નગરી એ જેવી તેવી વાત નથી. એ તો મેં ને ભટજી મહારાજે પણ નિર્ણય તો કર્યો જ હતો. ત્યાં તો આ આવ્યું ને મારો નિર્ણય વજ્રલેપ થઈ ગયો. અને આપણે એને વધુ વજ્રલેપ આજે કરી લેવો છે. તમને ખબર નથી, પણ સોમનાથના પૂજારી મહારાજે ઘા નાખતો એક ઉતાવળો સંદેશવાહક મોકલ્યો છે. ક્યારે? હમણાં જ. એને ઘેર બેસાડીને હું તમારી પાસે દોડ્યો જાઉં છું એટલા માટે. તમારી સોમનાથ ભક્તિની 3 પેઢીની વાત પિતાજીએ મને કરી હતી. એ સોમનાથના રક્ષણ માટે પણ આપણે હવે તત્કાળ દોડવાનું છે. અને એ તત્કાળ એટલા માટે આજ થાય તો કાલ નહીં. ઉતાવળ એવી છે. આપણે ચાલો મહારાજ મૂળરાજદેવ પાસે જઈને આ વાતનો અત્યારે જ ઉકેલ લાવી દઈએ. અત્યારે તો એક દી મોડું તે મોડું. વીર ચાપોદકટ બેઠો થતો હતો ત્યાં જ દ્વારપાલ દોડતો આવ્યો. રૂપા ભટ્ટી આવેલ છે પ્રભુ, તેણે ઉતાવળે કહ્યું. મને પણ માધવ મંત્રી આ રાણી જંબક મંત્રીને પૂર્યા તેમ પૂરી દેવા માગતી લાગે છે. આ રૂપો ભટ્ટી એટલા માટે આવ્યો છે. આ ઉપરા ઉપરી ઉતાવળ એની છે, પણ એને ખબર લાગતી નથી. આ તો વીર ચાપોદકટ છે. હમણાં તમે પાછળના ખંડમાં જતા રહો. આગળથી નીકળવું ઠીક નથી. જોઈએ રૂપા ભટ્ટીને વળી શું કહેવાનું છે. પણ તમે નજર આ તરફ બરાબર રાખજો હો. રાણીનો ભરોસો નહીં, ને આ જળસુનો તો જરાય ભરોસો નહીં. માધવ અંદરના ખંડમાં બેઠો. એ બેઠો કે તરત રૂપો ભટ્ટી દેખાયો. એની મોટી કટંગી જાડી ઊંચી કાયા ને કેળે લટકી રહેલી ભયંકર તલવાર જાણે એ સંદેશવાહક ન હોય, એ ખૂન કરવા આવનારો હોય તેવી હવા ઊભી કરી દેતા હતા. માધવને પણ અંદર ઊભા ઊભા રૂપા ભટ્ટી તરફ જોતા લાગ્યું કે આ સંદેશવાહકનો સંદેશવાહક છે ને ખૂનીનો ખૂની પણ છે. રાણીએ ત્વરાથી સાફસૂફી શરૂ કરી દીધી છે. એ જોતા તો હવે રાજકુમાર મૂળરાજદેવ પણ સલામત નહીં હોય. જો આજને આજ પળના પણ વિલંબ વિના કંઈ ને કંઈ ઉગ્ર પગલું ભરવામાં નહીં આવે તો